પૈસા કરી દીધી આજથી તો બસ એ તો હવે શું કરું તાર ગરીબ હતો એટલે હું ગરીબોની સેવા જ કરું હું કાલ ચો પતો હાલજો અમે બંગલો છોડાયા સારું કહેવાય લે અચ્છા લીધો બંગલો છે બેસી એસી સારું કહેવાય હું મને હું પેલા વાટકો લઈને ભીખ માંગતો હતો અને મારે જો ના પેલા કાકુ મળી જાય ને ધક્કો માર્યો તે કાકુ ના એ તો આજ તો બહાર ગયા ને તારા હોય જ ભાવ હોય એ કોઈ ધંધો જ નહીં સારું કહેવાય તો તારી જિંદગી બદલી જાય હવે તો અમે ભૂલી જાય યાર ઘરે ના ના અમે ના ભૂલો યાર તમે તો અમારું પસાર કરી દીધું અચ્છા લીધો બંગલો છે બેસી એસી સારું કહેવાય હું પેલા વાટકો લઈને ભીખ માંગતો હતો અને મારે જો થઈ ગયું ના પેલા એ તો હું તો ગરીબોની સેવા કરું અને પેલા કાકુ મળી જાય ને પેલો ધક્કો માર્યો તે કાકુ ના એ તો આજ તો બહાર ગયા ને તારા હોય જ ભાવ હોય એ કોઈ ધંધો જ નહીં સારું કહેવાય તો તારી જિંદગી બદલી જાય હવે તો અમે ભૂલી જાય યાર ઘરે ના ના અમે ના ભૂલો યાર તમે તો અમારું પસાર કરી દીધું હા મારે ગાડી સોડા જવું છે એટલે ગાડી સોડાઈને જાઉં બોલો મામા કાઓ એટલે કોઈ ના પેલા નોકા નતો રખાય મેં હોય ફોન કરી રહ્યો હા હીરો મળ્યો તો એટલે હું વાતો કરતો હતો મારું કહેવાય મને તો વાત આ જુઓ ઘણું સજાવી દો ગાડી લેવા જાય કહેતો લગભગ ગાડી લેવા કાલ તો એને વાટમાં ફરતો ગાડી શીખે જિંદગી બદલી નાખી આજને હાલ કે તમે આ સાબા છે તો હું ભાઈનું હાલ તો શું કરું ગરીબની સેવા કરું હું એક ભાઈ કો હતો કે કાલ બાદ ધક્કો માર્યો હું હવે મેં કીધું હતું કે હીરો મળે કે ના એ તો બહાર જોયો એની કાલ બાદ અરે ભાઈ મળો તો મજા આવું મળું હવે ઓહો તમે આવડે કરવા જઈએ બાઈક જ નહીં મારું મેં સોડાય તમે લાવ્યું પોતાની હા બધું વાત તમે તો ફરતો આટો લઈ માગતો બાઈક બંગલો બધું લઈ દઈ હજી તો મારે એક સ્કોર્પિયો લાવવાનું ના હોય તો આ પેલા શેઠનું સારું કોમ કરજો કોમ ઇવન તમારે હોનાની ચેન આવી ના હોય આપણે આવડે દુગડા વગેરે તો હોના જ્યાં બેઠા જવું કે હા ના આવ્યો મળ્યો ને મને આટલો ઊંચો લાવે આપણે ના કરે સાચી વાત છે તો પેલા ભાઈ ત્યાં તમે કાલ ચાલતી કુમારી હતી એટલે શેમાં જ હવે હવે કાલ મળવા ગયા હો હાલ તો બહાર જઈ તો જઈ કાલ મળવા આપણે હવે હું ઓટો મારવા ગયા પછી તારા બી આવું જે ઘોડો તો લાવે સ્કોર્પિયો લાવવાની ઈચ્છા છે કાલ આખા ગોમો પેલા વેચવાનો આવી ગયો કાલ ગોમો ધમાલ છે એટલે હું તો જોયેલો લાગે એટલે ભાઈ તું તો પેલો ગરીબ નહીં ના મારે જમીન જોવે હું આવી ગઈ યા તો 80 તો નહીં આવે 70 પોકાડી હોય ને તો બોલો તને નોકરી લગાડી આવે જો ખાલી બાઇક સોડાય કેટલામ પડ્યું આ બાઈક તમે હવે જોડો કરી આ કોમ શું કરો તમે કોમ શું કરો કોમ પહેલાં તો હું ગાડી એકલા ઈટા ઉપર તો હું ધીરે ધીરે હું જો આ બંગલો સોડાયો બાઇકો આ બંગલો તમારો? પોતાની ઓહો આ તો પાવરમાં આવી જાય મને બે ના જમીન તો હારી આ શું બધું એમ કરાવી દે મને કરી દે હલો હા તમને હું એસી આવી એટલા બાવળે ઉઠે ના ભાઈ 70 નહીં આવું કે 80 નહીં આવું તો ચોખ્ખી વાત છે 40 જોતા તો મળી જાય ના 40 જોતા તો મળી જાય સારું 40 ફાઇનલ એટલે જમીને ચીવી ને કાલ જીસીબી બોલાવવું પડશે જીસીબી બધું બોલાવવાનું આપણે જુદા છું કે બધી અંદર દીધી એસી આવી આપણા એવા ના હે હું એને એસી શું હાલ 40માં ફાઇનલ કરી ફાઇનલ જમીન તો સારી છે એટલે બધું હું કરી દઉં એટલે એક આપણું નાનું ઘર બનાવશું ઓડી બનાવશો એટલે સોસાયટી જેવું બનાવશું પછી દાદા લેવલ કરવું પડશે તું શું પડી ચશ્માને જીસીબીને તો બોલાવવું જ પડશે નંબર શું હતો ને કે હલો હા मैं चलोजी बोलूँ मारे जेसीबी જરૂર છે મેં જમીન લીધી કે એટલે બધું સાફ કરાવવું છે જો અમે થઈ ગયા તમે શું બનાવવાનું
એટલે ખરો બપોરને તો નતા આવો 5 વાગે આવો સારું 5 વાગે આવો હવે જીસીબીનું થઈ ગયું હું મારા ઘરમાં તો ઓટો મારતો